ચૂ ઓય બાપા મને દજાડી દીધા ને પાછા પૂછે તો પણ ધ્યાન રાખતા હોય તો મારા હાથમાં જગતું લાકડું છે ઈ ખોટું હું બોલે આછે કરીને ક્યાંને દજાડ્યો તો પણ મારી વાડી જ ન હોય એ ઉશીના પૈસા લઈ ગયા તા ને તે દેવા આવ્યા તા હે તો લાવો લાવો પણ હવે નથી દેવા હે કેહા કાકા જમરૂક કાકા રમથા ભાઈ બધા અહીંયા જ છે ને અરે તું હું કામ આવ્યો એવું તમને કેવા આવ્યો એમી નવી રમત ગોઠવી હાલો શું રમત છે તમે હાલો તો ખરા તમને પૈસા મળે એમ છે હે તો હાલો હાલો સાઈ હાલો તો ભોળા દાદા અહીંયા રમતની બધી સેટિંગ કરતા હતા તા ભોળા દાદાનો માણા ઓલા બધાને બોલાવા જોતો તો એ બોલાવીને આવ્યો તે કે ભોળા દાદાની જરા અહીંયા કે રમત ગોઠવે જ છે ને તે બધી રમતની ટૂંકમાં બધું જાણકારી આપે બધાને મમરાભાઈ એમ કહે કે આ ખુરશી છે બરોબર આ ખુરશીમાં બેસી જવાનું જે સાઈડ ખુરશી ફેરવવાની જે સાઈડ ઊભી રહે એ સાઈડ તમારા પૈસા એક સાઈડ પૈસા મૂક્યા એક સાઈડ ફળ ફ્રૂટ ને એક સાઈડ ધોકો મૂક્યો અને એક સાઈડ થોડીક રાખ મૂકી એટલે એ સમજાવે સારી રીતે પછી તો પાછા મમરાભાઈ સમજાવી દે કે જો ભાઈ કે ખુરશી કે ફેરવી પછી કે ધોકા બાજુ ઊભી રહે તો કે ધોકો મારવામાં આવશે એ કે રાખ બાજુ ઊભી રહે તો એ કે રાખવાળું મોઢું કરી દેવામાં આવશે એ કે એમ બધાને સરખી રીતે સમજાવી દે પછી તો કેહા કાકાની કે તો એ કે પેલા મારે રમત રમવી છે એ કે તે ભોળદાદાને 100 રૂપિયા આપી દે અને બેસી જાય ખુરશી ઉપર બેસે એ ભેગા મમરાભાઈ ખુરશી ફેરવે એટલે ભોળદાદાનો માણા હળીપાનું કરીને એને ઓલે રાખ બાજુ ખુરશી ઊભી રાખી દે તે પછી ભોળાદાદા એનું તે મોઢું રાખવાળું કરી નાખે તો પછી ભોળાદાદાને થોડી ખબર પડવા મળી એટલે ટૂંકમાં અમથાભાઈ આવ્યા અમથાભાઈ બેઠા એ ભેગા અમથાભાઈને મમરાભાઈ ફરફદુડી ફેરવા તે ભોળાદાદાના માણાએ ખેઠે પગ રાખીને ઓલું રાખ ઉપર રાખી દીધી ખુરશી તે મમરાભાઈ રાખ લગાડી દીધી એવી રીતે તાતો એણે બધાને છેતરવાનું પછી શરૂ કરી દીધું તા તો પાછા કેહા કાકાની એ પછી 100 રૂપિયા નાખે એ 100 રૂપિયા નાખે એવું તે મમરાભાઈ એમ કહે હાલો ફેરવવી કે એમ કરીને ફેરવે ને ભોળાદાદાને માણા રાખ આડું ઓલું રાખી દે તે રાખ આડું ખુરશી રાખે એ ભેગી ભોળાદાદા રાખ મોઢા ઉપર સોંપડી દે હારી જાય એટલે પછી ઓલા અમથાભાઈને ખબર પડી જાય કે ના ના અમારે નથી રમવી કે આ કે ભોળાદાદાના માણા એ કે સીટિંગ કરે એ કે તો ભોળાદાદાના માણા પછી અમથાભાઈને મગજ જો પાછો 100 રૂપિયાની ઓલું લઈ લીધું તે ભોળાદાદાના માણાએ ફેરવ્યો તે પછી ઓલા ભાઈએ ઓલું કરી નાખ્યું ધોકો આવ્યો એના સામે તો ધોકો એક મૂક્યો પછી એવી રીતે ગેમ આગળ રમે પછી તો પાછું ભોળાદાદાએ પૂછ્યું કે હવે હાલો બોલો કોને રમવું એ કે તે પાછું અમથાભાઈને ખબર પડી જતી કે આ ભોળાભાઈની ઘાસ કરે તે એ કે અમથાભાઈ કે નારે ના કે આપણે કાંઈ નથી રમવું એ કે આ ભોળાદાદાના માણા એ કે સીટિંગ કરે એ કે સાઇન કરીને ખુરશી ઊભી રાખી દે એ કે તે કેહા કાકાને જમરૂક કાકાને એને ખબર પડી ગઈ કે આ બધા કે છેતરવા તો ઊભા છે એ કે ભોળોય સડી ગયો આ બધાની હારોહાર એ કે આપણે ક્યાં ગેમ રમવા આવ્યા એ કે આપણે વ્યા જાવ હાલો ઘેરે એ કે આપણે પછી હવે ગેમ નથી રમવી એમ કરીને એવડા એ બધા ભાગી જાય કેમ કે આ બધા છેતરવાના ધંધા કર્યા હતા ને છેતરે કેમ કે આ મમરાભાઈનું એનું આવી ગેમો બધા છેતરતા હતા તે પછી ભોળાદાદાએ એનો ફાયદો ઉપાડી લીધો એવી રીતે આ બધાને છેતરી ગયા તે અમથાભાઈ કહે કે હાલો હાલો એ કે હવે આપણી ઘેર વૈયા જાય એ કે આ બધા એ કે છેતરવા તો ઊભા છે ને એ કે એમ કરીને ઘરે વૈયા જાય એવડા ચાદોના થોડીક વારમાં બકુલભાઈ આવી ગયા બકુલભાઈ હમું જોઈ કે લે ને આ તો નવો તમે ધંધો શરૂ કર્યો લાગે તે ભોળાદાદાના માણા કે ગેમ છે એ કે લાડ બધા પૈસા લાગે એવી તે બકુલભાઈ કે હાલો હું રમું 100 રૂપિયા આપી દીધા અને ભોળાદાદાએ ફેરવું દેવું બકુલભાઈએ ઘાસ કરીને હેઠે પગ રાખી દીધો અને પૈસા જીતી લીધા તે ભોળાદાદા શું કે તમે ઘાસ કરી બકુલભાઈ કે આ કે એમ ન હાલે તે બકુલભાઈ કે મેં કાંઈ ઘાસ નથી કરી કે મારે કે મારા પૈસા જોવે એમ કરીને પૈસા લઈ લે તે જેટલા ટૂંકમાં બધા જીતા હતા ને પૈસા ભોળાદાદાએ એ પાછા બકુલભાઈ એને છેતરીને બધા લઈ ગયા કેમ કે એને છેતરવાનું તેનું કામ છે તે ભોળાદાદાને છેલ્લે 5000 બીજા મુકાવે 5000 બીજા મુકાવે ને બકુલભાઈ પાછા બેસે ખુરશી ઉપર બેસે એ ભેગા ટૂંકમાં
બકુલભાઈને ને ઓલા ભોળા દાદાના માણા છે કે નહીં પાછા જીતી જાય કેમ કે એને બધા પૈસા છેતરી ગયા પાછા બકુલભાઈની એને